નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું પ્રવીણ રાજપરા અને આવી ગયો છું તમારી સામે આજે રીંગણી બાબતનો વિડીયો લઈને. હવે ઘણા બધા ખેડૂતોના કહેવાય ને કોમેન્ટ છે, ફોન આવેલા છે કે ભાઈ ઉનાળા માટે રીંગણીનું વાવેતર ક્યારે કરવું. તો ખેડૂત મિત્રોને મારે જણાવ્યું કે આ બાબતનો આપણે ખાસ કરીને વિડીયો અપલોડ કરી દીધેલો છે આજથી 2 વર્ષ પહેલાં. પણ જે પણ ખેડૂતોને નથી ખબર એમની માટે આપણે ફરીથી વિડીયો બનાવી દઈએ છીએ અને આપણે પણ બીજી પણ જાહેરાત કરવાની છે. આપણે અગાઉ કીધેલું હતું કે ભાઈ આપણે રોપ તૈયાર થાય છે ત્યારે આપણે અપડેટ વિડીયો બનાવીશું. એ પણ આજે જાહેરાત બંને એક જ વિડીયોમાં બંને જાહેરાત આપણે કરી દેવાના છે. તો ખેડૂત મિત્રો, સૌથી પહેલાં જે તમારો પ્રશ્ન છે એને લઈ લઈએ કે ભાઈ ચોકલેટ ગુલાબી રીંગણ છે અથવા તો બીજી કોઈ પણ વાવેતર કરવું હોય તમારે રીંગણનું તો ક્યારે કરી શકો છો. હવે ખેડૂત મિત્રો, એમાં એવું છે કે જો તમે ચોકલેટ ગુલાબી રીંગણ વાવતા હોય તો એ 12 માસ થતી જાત છે અને તમે કોઈ સિઝનેબલ રીંગણ વાવતા હોય, એવું કહેવાય કે ભાઈ ઉનાળું છે, શિયાળું છે, તમે અલગ રીતે વાવતા હોય તો એનો ટાઈમ આની સાથે મેચ ન કરતા, કારણ કે આ 12 માસી છે અને એની સાથે તમારે એને જોડવું કોઈ રીતે યોગ્ય નથી બનતું. તો હવે આની વાત કરીએ કે આને ઉનાળા અને ચોમાસા માટે ખાસ કરીને બંને રીતે તમે વાવી શકો છો. પણ જો તમારે ચોમાસું વાવેતર કરવું હોય રીંગણી કાઢીને તો ખાસ અત્યારે છે તે જાન્યુઆરી મહિનો કહેવાય ને એનો ખાસ સમય છે, કારણ કે તમે જાન્યુઆરી મહિનામાં પહેલા પખવાડિયામાં વાવેતર કરો તો તમારો ફેબ્રુઆરી એન્ડ આવતા તમારી રીંગણ છે તે ચાલુ થઈ જાય. એટલે કે ઉનાળાની શરૂઆતમાં છે તે તમે છે તે આમાંથી રીંગણ ઉત્પાદન તમારું ચાલુ થઈ જાય અને તમે છે તે ચોમાસું કહેવાય કે જૂન મહિનો આવે ત્યાં સુધી છે તે તમે આમાંથી રીંગણનું ઉત્પાદન લઈ શકો છો. બાકી જે પણ ખેડૂતો ચોમાસામાં પણ રાખવા ઈચ્છે છે એ ખાસ કરીને આમાંથી ભાવ લેતા હોય છે, કારણ કે ઉનાળાની એન્ડ આવે અને ચોમાસું ચાલુ થાય ખેડૂત મિત્રો ત્યારે છે તે બજાર હંમેશા છે તે રીંગણનું વધારે રહેતું હોય છે સામાન્ય બજારની સરખામણીમાં ખેડૂત મિત્રો. તો ત્યારે છે તે તમે છે તે આનું સારું એવું બજાર લઈ શકો છો અને સારી એવી કમાણી કરી શકો છો. ને આ લાંબા ગાળાનો પાક છે ખેડૂત મિત્રો. એકને એક વખત છે તે એકને એક એવો 10 થી 15 દિવસ અથવા તો મહિનો આવી જતો હોય છે ખેડૂત મિત્રો કે એમાં છે તે તમે સાથે સારા એવા બજાર લઈ શકો છો. અને આ પાછળનું વર્ષ કયું ને ખેડૂત મિત્રો, અત્યારે 2025 ચાલુ છે પણ 2024નું વર્ષ કયું એ સારા એવા શાકભાજીના બજાર રહ્યા છે. આપણે પણ રીંગણી વાવેતર ખેડૂત મિત્રો કરેલું હતું, એના પણ વિડીયો આપણી ચેનલમાં પડેલા છે ખેડૂત મિત્રો, તમે એને પણ જોઈ શકો છો. કેવું ઉત્પાદન આવે છે, કઈ રીતનું છે તે એમાં છે તે કલર શાઇનિંગ આવે છે ખેડૂત મિત્રો, કઈ રીતના આના છે તે ડીટીયા લાંબા થાય છે. અને ખેડૂત મિત્રો, ખાસ કરીને જે ચોકલેટ ગુલાબી રીંગણની આપણે વાત કરતા હોય છે તો ભાઈ કાંટા વગરની જાત છે અને એમાં છે તે શાઇનિંગ એક નંબરનું આવતું હોય છે. અને તમે ગુજરાતના કોઈ પણ માર્કેટમાં મૂકી જવો ખેડૂત મિત્રો, એ છે તે કહેવાય ને કે ભાઈ વેચાવામાં છે તે પહેલા નંબરે હોતું હોય છે. પછી હું બજારનું નથી કહેતો કે ભાઈ 3 રૂપિયા બજાર હોય ને તોય છે તે ખેડૂત મિત્રો સૌથી પહેલાં આ તમારું રીંગણ વેચાતું હોય છે. બાકી જ્યારે બજાર હોય છે ખેડૂત મિત્રો એના કરતાં બજાર વધારે આ જ હોય છે ખેડૂત મિત્રો, આ જ રીંગણનું હોય છે. અને એવું નથી કે આપણા ગુજરાતમાં જ માત્ર ચાલે છે, તમે રાજસ્થાનની અંદર પણ વિચાર કરો ને તો ખેડૂત મિત્રો આને લેવા માટે પડાપડી થતી હોય છે ખેડૂત મિત્રો. તમે નહીં અંદાજ લગાવી શકો કે ભાઈ આપણી પાસેથી જાન્યુઆરી કહેવાય ને કે ભાઈ જૂન મહિના પછી સાથે આપણે બિયારણ દેવાનું બંધ કર્યું હતું ખેડૂત મિત્રો. જે મોટા ખેડૂતો હોય ને, કોઈને 10 ગ્રામ 15 ગ્રામ જોતું હોય તો આપણે એમને દેતા હતા, પણ કોઈને જેને વધારે જોતું હોય એને આપણે જૂન મહિના પછી બિયારણ દેતા નહોતા. તો રાજસ્થાનથી એટલા કોલ આવેલા છે કે એની વાત જાવજો, કારણ કે અહીંયા છે તે આ રીંગણીનું માર્કેટ છે તે વધારે રહેતું હોય છે. બાકી બધા સ્ટેટમાં પણ રહેતું હોય છે, પણ આપણું ગુજરાત છે તે ખાસ કરીને આને છે તે વધારે સિલેક્ટ કરતું હોય છે. ખાવામાં દેશી છે એટલે મીઠું પણ હોય છે ખેડૂત મિત્રો, અને ઉત્પાદનમાં ખેડૂત માટે બહુ સારું હોય છે ખેડૂત મિત્રો. કે તમારો વરસાદ પૂરો થયો, કોઈ પણ તમે ઉનાળુ રીંગણી વાવી હોય તો એ ચોમાસાનો પહેલો વરસાદ થાય એટલે પૂરું થઈ જાય, અથવા તો ઉનાળામાં કોઈ પણ માવઠું આવે ખેડૂત મિત્રો તો પણ છે તે એમાં રીંગણ આવતું બંધ થઈ જતું હોય છે ખેડૂત મિત્રો. હવે જ્યારે આ ચોકલેટ ગુલાબી રીંગણની વાત કરીએ ત્યારે છે તે તમે વરસાદ આવ્યો તો એક વખત છે તે સારો એવો વરસાદ આવ્યો તો એમનો ફાલ ખરી જશે, પણ 7 જ દિવસની અંદર ખેડૂત મિત્રો એ છે તો એનું ફ્લાવરિંગ પાછું લઈ લે છે અને ઉત્પાદનમાં ફરી ચાલુ થઈ જાય છે ખેડૂત મિત્રો. આ એની ખાસિયત છે ખેડૂત મિત્રો, કારણ કે 12 માસી છે તો એ બધી જ ઋતુમાં સેટ થઈ જતું હોય છે. અને અત્યારે છે તે હવે છે તે ખાસ કરીને ઉનાળા માટે રીંગણ વાવવાનો સમય છે તે પાકી ગયો છે ખેડૂત મિત્રો, કારણ કે જાન્યુઆરી મહિનો છે તે ચાલુ થઈ ગયો છે અને મકર સંક્રાંતિ આવે એટલે ત્યાંથી છે તે બહુ બોળા પ્રમાણમાં છે તે ચોકલેટ ગુલાબી રીંગણના વાવેતર થવાના છે ખેડૂત મિત્રો. ઓર્ડર પણ એટલા છે અને આપણી પાસે ધરું પણ જ્યારે આપણે કીધેલું હતું અને ખેડૂતોની જરૂર હોય છે ત્યારે છે તે આપણે રોપ તૈયાર કરી દીધેલો છે. અને ખેડૂત મિત્રો આ પ્રમાણે પાકી દાંડીનો રોપ પણ તૈયાર થઈ ગયેલો છે અને બીજી વાડીએ પણ આપણે છે તે ચોકલેટ ગુલાબી રીંગણનો ધરું તૈયાર કરી દીધો છે ખેડૂત મિત્રો. જે પણ ખેડૂતોને જોઈએ છે આપણે ચોકલેટ માત્ર ને માત્ર ખેડૂત મિત્રો ચોકલેટ ગુલાબી રીંગણનું ધરું તૈયાર કરીએ છીએ. બીજું કોઈ પણ વેરાયટી, કોઈ પણ જાત કે મરચી કે કોબી ફ્લાવર કોઈ વસ્તુ કરતા નથી, ઘણા બધા ખેડૂતો પૂછતા હોય છે. તો ખાસ કરીને મારે તમને એ કહેવાનું હતું કે ચોકલેટ ગુલાબી રીંગણનું આપણે છે તે ધરું તૈયાર કરી દીધું છે અને કંઈક આ પ્રકારમાં છે તે ખેડૂત મિત્રો સાઇઝ થયેલી છે. બાકી દાંડીમાં ધરું થઈ ગયેલો છે અને 7 ઇંચનો રેગ્યુલર ચાલે ને ખેડૂત મિત્રો એ પ્રમાણનો ધરું છે. બાકી જે પણ ખેડૂતોની અંગત પસંદ હોય છે ખેડૂત મિત્રો એ વોટ્સએપ દ્વારા છે તે જણાવી શકે છે અને ફોટાની આ કહેવાય ને ધરુની સાઇઝ મંગાવી શકે છે, કારણ કે અમુક ખેડૂતો હોય છે એ બહુ મોટા રોપા લેવાનું પસંદ કરતા હોય છે. જનરલમાં આટલા રોપા ચોપાતા હોય છે, બાકી આથી નાના પણ લેવાવાળા છે અને આથી મોટા પણ
લેવાવાળા છે ખેડૂત મિત્રો, તો એ લોકોને ખાસ વિનંતી છે કે તમારે જ્યારે પણ ધરું જોઈએ છે ત્યારે ખાસ કરીને વોટ્સએપમાં ફોટા મંગાવી લેવા ખેડૂત મિત્રો. વોટ્સએપ નંબર ઉપર આવી રહ્યો છે, તમે તેમાં કોન્ટેક્ટ કરી શકો છો અને કોઈ પણ જાતની ધરું બાબતની માહિતી જોઈતી હોય તો ખેડૂત મિત્રો તમે એમાંથી લઈ શકો છો. અને ધરું છે તે અત્યારે તૈયાર થઈ ગયું છે અને ખાસ કરીને ખેડૂત મિત્રો આ છે તે તમારે વાવેતર કરવું હોય તો હવેના લાંબા સમય સુધી છે તે ઉપલબ્ધ રહેશે. તો જે પણ ખેડૂતોને જોઈએ છે તે ખાસ કરીને છે તે કોન્ટેક્ટ કરી શકે છે. અને આપણું એડ્રેસ કહી દો કે ચોટીલા, આપણું જે સુરેન્દ્રનગરનું ચોટીલા તાલુકો, ત્યાંથી છે તે અમે 8 થી 10 કિલોમીટરનું ગામ છે અમારું મોકાસર, ત્યાંથી વાત કરી રહ્યા છે. તો જે પણ ખેડૂતોને જોઈએ છે આ એડ્રેસ ઉપર આવો એ પહેલાં છે તે ખેડૂત મિત્રો એક વખત કોન્ટેક્ટ કરી દેજો, કારણ કે આપણે પણ ખેડૂત છીએ, વાડી હાજર હોઈએ ન હોઈએ તો આવેલા હોય કે ફોન કરેલો હોય તો આપણે વ્યવસ્થા કરી શકીએ ખેડૂત મિત્રો. જય હિન્દ, જય ભારત.